નમસ્કાર મિત્રો, સવાયો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજે વોટ્સએપ સ્કેમથી બચવા માટેના ઉપાયો વિશે ચર્ચા કરીશું। પરંતુ જો તમે પહેલી વખત આ ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઉપર ઓલ બટન પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી એટલે કે સૂચનાઓ તમને સમયસર પ્રાપ્ત થઈ જાય। મિત્રો, હેકર્સ હવે લોકોને છેતરવા માટે વોટ્સએપનો સહારો લઈ રહ્યા છે। ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે। કરોડો યુઝર્સ એપ પર એક્ટિવ હોય છે। આ જ કારણે લોકોને છેતરવા માટે સ્કેમર્સ વોટ્સએપનો સહારો લઈ રહ્યા છે। મિત્રો, હમણાં વોટ્સએપ મેટા એઆઈ સાથેનું બ્લુ સર્કલ એપમાં આવ્યું છે, ત્યારથી આપણે સૌ તેની ચર્ચા કરી રહ્યા છે। પરંતુ આ ફીચર્સથી પણ વધારે જરૂર છે કે તમે તમારા એકાઉન્ટને છેતરપિંડી કરનારાઓથી કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો। તો ચાલો હવે જાણીએ કે વોટ્સએપમાં કયા કયા એવા સેફ્ટી ફીચર્સ છે જે તમારે તરત જ ફોનમાં ઓન કરી દેવા જોઈએ। મિત્રો, વોટ્સએપમાં યુઝર્સની સુરક્ષા માટે 2 સ્ટેપ વેરિફિકેશન ફીચર ઉપલબ્ધ છે। આ ફીચરને ઓન કરવા માટે તમારે વોટ્સએપ ઓપન કરવું પડશે। ત્યારબાદ જમણી બાજુના 3 ડોટ્સ પર ટેપ કરી અને સેટિંગમાં જાઓ। સેટિંગમાં તમને એકાઉન્ટ વિકલ્પમાં 2 સ્ટેપ વેરિફિકેશન મળશે। આ ફીચર એને ઓન કરવા માટે તમારે પહેલાં 6 અંકનો પિન બનાવવો પડશે અને ત્યારબાદ ઈમેલ આઈડી નાખવી પડશે, જેથી કરીને જો તમે તમારો પિન ભૂલી જાઓ તો પણ તમે ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને તેને ઓપન કરી શકો છો। મિત્રો, વોટ્સએપનું બીજું ફીચર છે વોટ્સએપ પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઇન કોલ। આપણે બધા વોટ્સએપ કોલનો ઉપયોગ કરીએ છીએ। કોલ દ્વારા કોઈ તમારું લોકેશન ટ્રેસ ન કરી શકે, તે માટે હવે આ ફીચરને ઓન કરી દો, જેથી તમારા કોલ વોટ્સએપ સર્વર દ્વારા જશે અને કોઈપણ કોલ દ્વારા તમારું આઈપી એડ્રેસ જે છે એ ટ્રેક કરીને તમારા લોકેશન શોધી શકશે નહીં। તો ફટાફટ આ ફીચરને પણ ઓન કરી દો। આ ફીચરને ઓન કરવા માટે તમારે વોટ્સએપ સેટિંગમાં પ્રાઇવસી ઓપ્શનની નીચે એડવાન્સ ઓપ્શન ઉપર ક્લિક કરો। ત્યારબાદ ત્રીજું ફીચર્સ છે વોટ્સએપ ડિસેબલ લિંક રિવ્યૂ। મિત્રો, આ ફીચર્સને ઓન કર્યા પછી તમે જે ચેટમાં જે લિંક શેર કરો છો તેનું પ્રિવ્યૂ જનરેટ થશે નહીં અને આ ફીચર તમને વોટ્સએપ સેટિંગમાં પ્રાઇવસી સેક્શનમાં એડવાન્સ ઓપ્શનમાં મળશે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો મનપસંદ ટૉપિક નીચે કોમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી દેજો, જેથી કરીને હું તમારા ટૉપિક ઉપર નવો વિડીયો બનાવું।